લોકો અંદર આઈસીયુમાં ને એમ છે બરાબર. તમે લોકો બેસી રહેશો તો એ આવવાનું નહીં. તમે લોકો ખાતું પીતું બીજું હું તો એક જ વસ્તુ કહું છું કે આ ફેમિલીના સપોર્ટમાં છીએ આપણા નથી એવું નહીં, પણ આ રીતે બીજા દર્શા બેસી રહ્યાથી કોઈ નિવેડો આવવાનો ફોટો હશે કોઈ જોડે? છોકરાઓ જોડે હશે. એટલે મારી એક જ સલાહ છે કે ભાઈ અત્યારે હવે ચા પાણી નાસ્તો કરવો અથવા તો તમારે ઘરે જવું તો ઘરે જાઓ બરાબર. આમનું રિઝલ્ટ હું માનું ત્યાં સુધી સવાર સુધીમાં જ ખબર પડશે કે શું પરિસ્થિતિ છે. તો અત્યારે અહીં બેસી રહેવાનો કોઈ મતલબ મારી દ્રષ્ટિએ દેખાતો નથી. અત્યારે તમે બેઠા છો તો હડતાલમાંય નથી બેઠા. કોઈ પરિસ્થિતિ એવી છે જ નહીં કે તમે બેઠા હોય લાગે કે ભાઈ હડતાલમાં બેઠા છે કે આ સ્ટાફ આ રીતે છે બરાબર છે. એટલે મારું તો માનો તો પછી બધા પોતાના ઘરે જાઓ. એવું હોય તો સવારે આંટો મારજો, સવારે જોજો આગળ કંઈ બી હશે. કેટલા વાગ્યા કેટલા અત્યારે? 3 વાગ્યા બરાબર. એટલે 2-3 કલાક જે આરામ કર્યો હોય આરામ કરી લો. પછી સવારે જોઈ લો. સવારે હું પણ આવીશ બરાબર. એટલે અત્યારે અહીં બેસી રહેવાનો મારી દ્રષ્ટિએ કોઈ મતલબ નથી. તો તમને લોકોને જે યોગ્ય લાગે એ વાત તમે બેન બરાબર છે. અહીં બેસી રહેવાનો કોઈ મતલબ નહીં, કારણ કે અંદર આઈસીયુ છે બરાબર. ભાઈ આમની સાથે સ્ટાફમાં કોણ હતા? ભાઈ અમને ત્રણેને તમે સમજો. એટલે મારું કહેવું એમ છે કે બેસી રહેવાનો કોઈ મતલબ નથી. તમે ભૂખ્યા તરસ્યા છો, જમ્યા વગરના છો બરાબર. એટલે પોતાના ઘરે જાઓ અથવા તો બહાર પહોંચો, બહાર હવામાં બેસો બરાબર. ચા પાણી નાસ્તો કરો, ફ્રેશ થઈ બરાબર. અત્યારે હાલમાં તમે અહીં કશું જ નહીં કર્યું. તમારા કે અમારા કોઈના હાથમાં છે જ નહીં. ખાલી એ લોકોની સાથે છીએ તે આપણે બતાવી શકીએ બરાબર. બીજું કંઈ છે એટલે હવે આમે ઇમરજન્સી છે, આઈસીયુની બહાર બેઠા છો. એટલે આ 3 જણાનું તો સાથે છીએ જ આપણે, પણ બીજા જે પેશન્ટો જે નવા આવતા હોય એ લોકોની જોડે બી સહાનુભૂતિ રાખીને આપણે અહીંયાથી રસ્તો કાઢી કરી. કારણ કે પેશન્ટ જોવો ને બાજુમાં હોય જોવું તો ગભરાઈ જાય કે શું હશે. એટલે અંદર જતાં જતાં આઈસીયુમાં જતાં ગભરાઈ જાય તો કંઈક બીજું સ્વરૂપ થાય. એના કરતાં બેટર છે કે તમે અહીંયાથી નીકળો. સવારે આવો બધા, સવારે ઉપર બરાબર. અહીં અત્યારે બેસી રહેવાનો કોઈ મતલબ નથી. બહાર નીકળી ચા નાસ્તો કરો. હું કમસે કમ 10 વાગ્યાની આસપાસ મારી એમ મજબૂરી બોલવાનું મારું કારણ કે મારા ઘરમાં કરવાવાળું કોઈ નથી બરાબર. મારા 2 બાળકો સવારે ઉઠીને ચા નાસ્તો બધું કમ્પ્લીટ કરી આવવાનું અને એ લોકો નીકળે પછી હું નીકળી શકું બરાબર છે. એટલા માટે કહું. મારો વાઈફ અહીંયા જ એક્સપાયર છે યુએન મહેતામાં. 18 નંબરનો બેડ છે અંદર. 18 નંબરનો બેડ 18 નંબરનો બેડ હું તમને કહું ને અહીંયા જ એક્સપાયર થઈ ગયું. ત્યારથી આપણે નક્કી કરેલું કે કોઈને તકલીફ નહીં પડે. આજે 4થું વર્ષ છે અને હું અહીં અંદર આવું છું ને તો મને ઈચ્છા જ નથી થતી આવવાની, પણ મજબૂરીમાં આવું છું બરાબર. એટલે તમે હવે અહીંયાથી ઉઠીને ચા નાસ્તો બહાર કરો બરાબર. બરાબર. ડોક્ટરનું કામ કરે. આ લોકો બેસી રહીને શું કરે? કપાટા મારને હસી કૂદી કરે તમને સારું ખાના એના કરતાં બહાર જવાનું.